એક સમય જે ટામેટાના ભાવ આપે 20 રૂપિયા 50 રૂપિયા સાંભળ્યા છે, 50 રૂપિયા કિલો સાંભળ્યા છે, તે જ ટામેટા અત્યારે 100 રૂપિયા કિલો મળી રહ્યા છે અને ઘણી બધી જગ્યાએ અમદાવાદ શહેરની અંદર 100થી પણ વધારે ભાવ ચાલી રહ્યો છે। અત્યારે હું અમદાવાદના પાલડી વિસ્તારમાં છું અને પાલડી વિસ્તારની અંદર ટામેટાનો જે માલ આવ્યો છે તે સારો છે, પરંતુ ખાસ કરીને માલ ઓછો હોવાનું કારણ છે તે વેપારીઓના મતે શું છે તેમની પાસેથી જાણીશું। ટામેટા 100 રૂપિયા કિલો વધી ગયા, સાથે શાકભાજીના પણ ઘણા બધા ભાવ વધી ગયા છે। આખરે કારણ શું છે? વરસાદને કારણે વરસાદ ના આવે એના હિસાબે બહારગામથી માલ આવતા હોય, ગાડીઓ ટાઈમથી ના આવે, બગાડ નીકળે અંદરથી, એના હિસાબે મોંઘું થાય। અને દર વર્ષે આ પ્રકારની હાલત હોય છે? આ ટાઈમે દર વર્ષે ભાવ વધારો થાય જ છે, 20-40% થાય। ત્યારે સૌથી મોંઘું શાક હોય તો કયું મોંઘું શાક? બધું રેટ મેચ છે, બધું કંઈ મોંઘું નથી હે। 160-120 ની આસપાસ છે, 100-80 રૂપિયા, 80 થી 160 ની વચ્ચે વેચાય। મારે ગવારની ક્વોલિટી સારી છે, પણ આ ક્વોલિટી વાળો ગવાર મારે ખાવો હોય તો આના કેટલા મારે આપવા પડશે કિલોના? આ તમારે 160 રૂપિયા આપવા પડશે। પછી જે બારગામ વાળો ગવાર આવે એ 80 રૂપિયાથી 100 રૂપિયા કિલો વેચાય। અચ્છા, બારગામ વાળો એટલે ક્યાંથી આવે છે અમદાવાદમાં? બારગામમાં એમપી યુપી બાજુથી આવતા બહારના રાજ્યોમાંથી જેવી ક્વોલિટી ઉપર ભાવ હોય। એટલે જે બહારના રાજ્યોમાંથી ટ્રકો આવે છે તે ખાસ કરીને વરસાદને કારણે, ટ્રાન્સપોર્ટેશનને કારણે ઓછા આવે છે અને તેને કારણે અચાનક જ ભાવ વધારો થઈ ગયો છે। ટામેટામાં પણ જે સેન્ચુરી વટાવી દીધી છે તેની પાછળનું કારણ એ છે કે ગ્રાહકોના મતે અને તેની ખાસ કરીને વેપારીઓના મતે જે પ્રકારે ટામેટા વધ્યા છે, 100 રૂપિયા કિલો છે, તે વધી રહ્યા છે। મધ્યમ વર્ગ છે તે દરરોજના વપરાશની અંદર તેમણે ટામેટાનો વપરાશ ઓછો કરી દીધો છે। ટામેટાના ભાવ આપે 20 રૂપિયા 50 રૂપિયા સાંભળ્યા છે, 50 રૂપિયા કિલો સાંભળ્યા છે, તે જ ટામેટા અત્યારે 100 રૂપિયા કિલો મળી રહ્યા છે અને ઘણી બધી જગ્યાએ અમદાવાદ શહેરની અંદર 100થી પણ વધારે ભાવ ચાલી રહ્યો છે। અત્યારે હું અમદાવાદના પાલડી વિસ્તારમાં છું અને પાલડી વિસ્તારની અંદર ટામેટાનો જે માલ આવ્યો છે તે સારો છે, પરંતુ ખાસ કરીને માલ ઓછો હોવાનું કારણ છે તે વેપારીઓના મતે શું છે તેમની પાસેથી જાણીશું। ટામેટા 100 રૂપિયા કિલો વધી ગયા, સાથે શાકભાજીના પણ ઘણા બધા ભાવ વધી ગયા છે। આખરે કારણ શું છે? વરસાદને કારણે વરસાદ ના આવે એના હિસાબે બહારગામથી માલ આવતા હોય, ગાડીઓ ટાઈમથી ના આવે, બગાડ નીકળે અંદરથી, એના હિસાબે મોંઘું થાય। અને દર વર્ષે આ પ્રકારની હાલત હોય છે? આ ટાઈમે દર વર્ષે ભાવ વધારો થાય જ છે, 20-40% થાય। ત્યારે સૌથી મોંઘું શાક હોય તો કયું મોંઘું શાક? બધું રેટ મેચ છે, બધું કંઈ મોંઘું નથી હે। 160-120 ની આસપાસ છે, 100-80 રૂપિયા, 80 થી 160 ની વચ્ચે વેચાય। મારે ગવારની ક્વોલિટી સારી છે, પણ આ ક્વોલિટી વાળો ગવાર મારે ખાવો હોય તો આના કેટલા મારે આપવા પડશે કિલોના? આ તમારે 160 રૂપિયા આપવા પડશે। પછી જે બારગામ વાળો ગવાર આવે એ 80 રૂપિયાથી 100 રૂપિયા કિલો વેચાય। અચ્છા, બારગામ વાળો એટલે ક્યાંથી આવે છે અમદાવાદમાં? બારગામમાં એમપી યુપી બાજુથી આવતા બહારના રાજ્યોમાંથી જેવી ક્વોલિટી ઉપર ભાવ હોય। એટલે જે બહારના રાજ્યોમાંથી ટ્રકો આવે છે તે ખાસ કરીને વરસાદને કારણે, ટ્રાન્સપોર્ટેશનને કારણે ઓછા આવે છે અને તેને કારણે અચાનક જ ભાવ વધારો થઈ ગયો છે। ટામેટામાં પણ જે સેન્ચુરી વટાવી દીધી છે તેની પાછળનું કારણ એ છે કે ગ્રાહકોના મતે અને તેની ખાસ કરીને વેપારીઓના મતે જે પ્રકારે ટામેટા વધ્યા છે, 100 રૂપિયા કિલો છે, તે વધી રહ્યા છે। મધ્યમ વર્ગ છે તે દરરોજના વપરાશની અંદર તેમણે ટામેટાનો વપરાશ ઓછો કરી દીધો છે અને તેની સાથે ખાસ કરીને આ ભાવ વધારો છે તે લગભગ 10-15 દિવસ સુધી રહેશે, જ્યાં સુધી બહારથી જે ટ્રકો છે તેનું ટ્રાન્સપોર્ટેશન ક્લિયર નહીં થાય। કેમેરા પર્સન ઠેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।